જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, તમે જો માંડવીનું કામ કરતા હોય તો આવી રીતે જો એક લાકડી લઈ લેવાની અને આવી રીતે પાથરા જો ફેરવી શકો. માંડવીમાં પાથરા ફેરવાય આવી રીતે જુઓ. એનું એક કારણ છે, જીવજંતુ હોય તો તમારા સેફટી માટે સારું કહેવાય. જુઓ, અમે લોકો આજે આવી રીતે કામ કરતા હતા. જુઓ, આવી રીતે પાથરા લાકડીથી ફેરવવાથી સેફટીમાં બહુ સારું રહેશે. જુઓ મિત્રો, સેટા પારે આવા લાકડા હોય છે, એ કાપી લેવાના. મિત્રો, આવી જનાવર નીકળ્યું હતું. જો હાથ અડાડ્યો હોત તો અમારી દશા આજે રામ રમી ગયા હોત. એટલા માટે હું કહું છું. જો મિત્રો, અમે પછી થાકી ગયા એટલે આજે તડકો બહુ હતો એટલે પાણી પીવા માટે છાંયે ઘડીક બેઠા હતા. અને હું આ છોકરાને સમજાવતો હતો કે બટા, થોડું ભણજો, ન કે અમારા જેવી હાલત થાય તમારે પણ. જો આ છોકરો દાંત કાઢે એમ હતો, નીચું ખાલી જાય, અને ભણવામાં બહુ રસ નથી. જો આ ભાઈનો છોકરો છે, આ બેનનો. જો એ છોકરાને અત્યારે પરીક્ષા ચાલુ છે, 9મું ભણે છે છોકરો, તો એ કેવું કામ સરસ કરે છે હો. આ છે હાગ. લોકોને એમ કહેશે કે આનું લાકડું બહુ સારું આવે છે. 100 વર્ષ થાય એટલે એક કાગરવા આર્યું હળે એમ. અમે કામે ગયા હતા, એના સેટા પારે આ આગનું ઝાડ હતું, તે મેં થોડો આનો વિડીયો બનાવી લીધો. જો મિત્રો, આગના પાન પણ બહુ મોટા હોય છે. એ કામ કરતાં કરતાં એક ઉંદરડીનું બચ્ચું હતું ને, તે હું એને પકડીને છાંયે મૂકવા ગયો હતો મિત્રો. તો મેં કેવું કામ સારું કર્યું કે ખરાબ? સારું કર્યું ને. જો મિત્રો, તડકે બહુ હતો એટલે તરફડતું હતું, એટલે મેં આને છાંયે મૂક્યું. આવી રીતે છાંયે મૂકી દીધું. ધન્યવાદ.